हेलो फ्रेंड्स, स्वागत है तमारू ज्ञानगंगा चैनल में। आज आपणो सब्जेक्ट है इंग्लिश ग्रामर, बाल आनंद इंग्लिश ग्रामर एंड कॉम्पोजिशन, स्टैंडर्ड 7th, लेसन नंबर 5, ध प्रीपोजिशन। प्रीपोजिशन ने गुजराती में नामयोगी अव्यय कहेवामां आवे छे। व्यक्ति, वस्तु के प्राणी ज्यां छे ते स्थळनो निर्देश करे छे। तो जोईए एक्सरसाइज, fill in the blanks using the words from the brackets. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, નેક્સ્ટ ટુ, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ અને ઓપોઝિટ, આટલા તમારે પ્રિપોઝિશન્સ યુઝ કરવાના છે. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે, બિટવીન એટલે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે તરત પછી, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ, બિહાઇન્ડ એટલે પાછળ, ઓપોઝિટ એટલે સામસામે. અહીંયા તમારે ચિત્ર જોવાનું છે. ધ વેલ ઇઝ ડેશ ધ ટ્રી, તો અહીંયા ઝાડની નીચે છે એટલે ધ વેલ ઇઝ અંડર ધ ટ્રી. કૂવો ઝાડની નીચે છે. બીજો પ્રશ્ન છે, એમાં ધ બસ ઇઝ ડેશ ધ કાર, તો બસ કારની આગળ છે અથવા તો તરત પછી છે. ધ બસ ઇઝ નેક્સ્ટ ટુ ધ કાર. હવે અહીંયા સંજના ઇઝ સ્ટેન્ડિંગ ડેશ હર મધર, તો અહીંયા સંજના એની મમ્મીની પાસે ઊભેલી છે, તો ધ સંજના ઇઝ સ્ટેન્ડિંગ નિયર હર મધર. અહીંયા નેક્સ્ટ ટુ પણ લખી શકાય. ધ બોય ઇઝ ડેશ ધ ડોર, તો ધ બોય ઇઝ બિહાઇન્ડ ધ ડોર, દરવાજાની પાછળ છે એટલે બિહાઇન્ડ આવશે. ધ બોય ઇઝ બિહાઇન્ડ ધ ડોર. અહીંયા જોઈએ બુક બેગની અંદર છે, પુસ્તક એટલે અંદર એટલે ઇન આવે. ધ બુક ઇઝ ડેશ ધ બેગ, તો ધ બુક ઇઝ ઇન ધ બેગ. જોઈએ છઠ્ઠો પ્રશ્ન, કેતકી ઇઝ ડેશ ધ બાઇસિકલ, તો હવે કેતકી એ સાયકલની પાછળ છે, પાછળ એટલે બિહાઇન્ડ. કેતકી ઇઝ બિહાઇન્ડ ધ બાઇસિકલ. ધ બોલ ઇઝ ડેશ ધ ટેબલ, દડો ટેબલની ઉપર છે એટલે ઉપર માટે ઓન આવશે. ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. હવે જોઈએ મિત્રો 8 નંબરના ચિત્રમાં બેંક અને સ્કૂલ એકબીજાની સામસામે છે. સામસામે માટે ઓપોઝિટ કહેવાય. ધ બેંક ઇઝ ઓપોઝિટ ટુ ધ સ્કૂલ. ધ બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. અહીંયા તમે જુઓ, ઘર એ ઝાડની નજીક છે. ધ હાઉસ ઇઝ નિયર ધ ટ્રી. ધ ટ્રેક્ટર ઇઝ ડેશ ધ હાઉસ. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો, ઘરની આગળ ટ્રેક્ટર ઊભેલું છે એટલે આપણે ઇન ફ્રન્ટ ઓફ લખીશું. ધ ટ્રેક્ટર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ. તેવી જ રીતે અહીંયા ધ કબોર્ડ ઇઝ ડેશ ધ ચેર, તો કબાટ એ ખુરશીની પાછળ છે, પાછળ માટે બિહાઇન્ડ. ધ કબોર્ડ ઇઝ બિહાઇન્ડ ધ ચેર. ધ ગર્લ ઇઝ ડેશ ધ કર્ટન, છોકરી કર્ટનની આગળ છે. ધ ગર્લ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કર્ટન. ધ એપલ્સ આર ડેશ ધ બાસ્કેટ, સફરજન ટોપલીની અંદર છે, અંદર માટે ઇન આવશે. ધ એપલ્સ આર ઇન ધ બાસ્કેટ. ધ ગર્લ ઇઝ ડેશ ધ અમ્બ્રેલા, છોકરી છત્રીની નીચે છે એટલે નીચે માટે અંડર આવે. ધ ગર્લ ઇઝ અંડર ધ અમ્બ્રેલા, છોકરી છત્રીની નીચે છે. સ્ટડી ધ મેપ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, નકશો અભ્યાસ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અને તેમાં તમારે બિટવીન, નેક્સ્ટ ટુ, નિયર, એટ ધ કોર્નર ઓફ, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ અને ઓપોઝિટ જેવા વર્ડ્સ યુઝ કરવાના છે. બિટવીન એટલે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે તરત પછી, નિયર એટલે પાસે, એટ ધ કોર્નર ઓફ એટલે ખૂણા પર, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ, બિહાઇન્ડ એટલે પાછળ અને ઓપોઝિટ એટલે સામસામે.
હવે જોઈએ પહેલો પ્રશ્ન, ધ બેંક ઇઝ ડેશ એમજી રોડ એન્ડ એરપોર્ટ. તો બેંક એ એમજી રોડ અને એરપોર્ટના ખૂણા પર આવેલી છે એટલે એટ ધ કોર્નર ઓફ આવશે. ધ બેંક ઇઝ એટ ધ કોર્નર ઓફ ધ એમજી રોડ એન્ડ ધ એરપોર્ટ રોડ. બીજો પ્રશ્ન, ધ રેલવે સ્ટેશન ઇઝ ડેશ ટુ ધ પોસ્ટ ઓફિસ. રેલવે સ્ટેશન પોસ્ટ ઓફિસની તરત પછી આવેલું છે. ધ રેલવે સ્ટેશન ઇઝ નેક્સ્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. ધ બસ સ્ટોપ ઇઝ ડેશ ધ હોટેલ. તો બસ સ્ટોપ એ હોટલની પાછળ છે એટલે ધ બસ સ્ટોપ ઇઝ બિહાઇન્ડ ધ હોટલ. હવે જોઈએ, ટાઉન હોલ એ બેંકની નજીકમાં છે એટલે ધ ટાઉન હોલ ઇઝ નિયર ધ બેંક. ધ લાઇબ્રેરી ઇઝ ડેશ ધ સ્કૂલ. તો અહીંયા લાઇબ્રેરી સ્કૂલની તરત પછી છે એટલે ધ લાઇબ્રેરી ઇઝ નેક્સ્ટ ટુ ધ સ્કૂલ. અને નિયર પણ વાપરી શકો છો. ધ સિનેમા હોલ ઇઝ ડેશ ધ ટાઉન હોલ એન્ડ ધ બેંક. સિનેમા હોલ એ ટાઉન હોલ અને બેંકની વચ્ચે આવેલો છે. વચ્ચે માટે આપણે બિટવીન વાપરીએ છીએ. ધ સિનેમા હોલ ઇઝ બિટવીન ધ ટાઉન હોલ એન્ડ ધ બેંક. હવે જોઈએ 7મો પ્રશ્ન છે, ધ એરપોર્ટ ઇઝ ડેશ ધ હોસ્પિટલ. તો એરપોર્ટ અને હોસ્પિટલ ચિત્રમાં દેખાય છે સામસામે છે એટલે જવાબ આવશે ઓપોઝિટ. ધ એરપોર્ટ ઇઝ ઓપોઝિટ ધ હોસ્પિટલ. ધ પાર્ક ઇઝ ડેશ ધ હોસ્પિટલ. તો તમે ચિત્રમાં જોઈ શકો છો પાર્ક હોસ્પિટલની આગળ છે એટલે લખી શકાય ધ પાર્ક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હોસ્પિટલ. ધ પોલીસ સ્ટેશન ઇઝ ડેશ ધ એરપોર્ટ. તમે જોઈ શકો છો ચિત્રમાં પોલીસ સ્ટેશન અને એરપોર્ટ સામસામે છે. સામસામે માટે ઓપોઝિટ વર્ડ આવે પ્રિપોઝિશન. ધ પોલીસ સ્ટેશન ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ. ધ પોસ્ટ ઓફિસ ઇઝ ડેશ ધ પોલીસ સ્ટેશન. તો ધ પોસ્ટ ઓફિસ ઇઝ નેક્સ્ટ ટુ ધ પોલીસ સ્ટેશન. પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન પછી તરત જ છે એટલે નેક્સ્ટ ટુ આવે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી ઉપયોગી લાગી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.